શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કમાંગથી નીકળતા પાણીને શું કહેવાય? શા માટે સતત ટપકતું રહે છે? એસી વોટર અનનોઝ ફેક્ટ્સ. જો તમારા ઘરમાં અથવા ઓફિસમાં એસી લગાવેલું હોય કે તમે એસીના સંપર્કમાં રહેતા હોય તો આ વાત જાણવા જેવી છે. એસીના સંપર્કમાં આવેલી દરેક વ્યક્તિનું એક બાબત પર ધ્યાન ચોક્કસ ગયું હશે. એસી ચાલુ હોય ત્યારે તેની પાછળથી સતત પાણી ટપકતું રહે છે. એસી પાણી શું છે અને તે શા માટે પડે છે? મોટા ભાગના લોકો આ વિશે જાણતા નથી. ઉનાળામાં એસી કોઈ વરદાનથી ઓછું નથી. ગરમી બાદ ચોમાસાની શરૂઆતમાં પણ ચીકણો પરસેવો થાય તેનાથી એસી રાહત આપે છે. વિન્ડો એસી હોય કે સ્પ્લિટ, બંને ઠંડી હવા આપવાનું કામ કરે છે. બંને એસી કેટલાક તફાવતો સાથે આવે છે, જ્યારે તેમની પાસે ઘણી વસ્તુઓ સમાન હોય છે. બંને એસી રૂમની હવાની ભેજ ઘટાડીને શુષ્ક હવા આપવાનું કામ કરે છે. આપણે બધાએ નોંધ્યું છે કે જ્યારે એસી ચાલુ હોય છે, ત્યારે યુનિટની પાછળની બાજુથી પાણી સતત ટપકતું રહે છે. સામાન્ય રીતે આપણે બધા તેને એસી વોટર કહીએ છીએ, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે એસી વોટર ખરેખર શું કહેવાય છે. એર કન્ડિશનરના આઉટલેટ પરના પાણીને એસી કન્ડેન્સેટ વોટર કહેવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે આમ શું કામ થાય છે? આ પાણી ઠંડકની પ્રક્રિયા દરમિયાન એર કન્ડિશનરની બાષ્પીભવક કોઇલમાંથી એકત્ર થાય છે. કન્ડેન્સેટ પાણી સામાન્ય રીતે એર કન્ડિશનરના તળિયે એક પેન અથવા ટ્રેમાં એકત્ર થાય છે, અને પછી નળી અથવા પાઇપ દ્વારા બહાર નીકળી જાય છે. કમાંગ એક ગરમ અને એક ઠંડી કોઇલ હોય છે, અને બાષ્પીભવન અને ઘનીકરણની પ્રક્રિયા તેમાંથી પસાર થાય છે. આના કારણે કોઇલ ઠંડુ થાય છે, અને ઠંડક સીધી તમારા રૂમમાં ફેલાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે પાણી કેમ નીકળે છે? સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે ગરમ હવા ઠંડા કોઇલનો સંપર્ક કરે છે, ત્યારે તેની આસપાસ પાણી રચાય છે. આ હવામાં હાજર ભેજને કારણે થાય છે, અને આ પાણી પછી પાઇપ દ્વારા બહાર વહેવા લાગે છે. શું એસી પાણી શુદ્ધ છે? એસી પાણી નિસ્યંદિત પાણી જેવું છે. એસી કન્ડેન્સેટ પાણીનો ઉપયોગ ઘણી વસ્તુઓ માટે કરી શકાય છે. છોડ, લોન વૃક્ષોમાં પણ પાણી રેડી શકાય છે. તમે તેનો ઉપયોગ કપડાં ધોવા માટે પણ કરી શકો છો. પરંતુ આ પાણી પીવાની સલાહ આપવામાં આવતી નથી, કારણ કે તેની ડ્રેન સિસ્ટમમાં ગંદકીના કારણે પાણી ગંદુ થવાની સંભાવના રહે છે, અને તેનું શુદ્ધિકરણ થતું નથી.